Welcome, friends. How are you? Very fine. એસિડ અને બેઝને આપણે આઈડેન્ટિફાઈ કર્યો છે. હવે આ એસિડ અને બેઝ માટેની આપણે પીએચ લાસ્ટ ટાઈમ ચેક કરી અને એનું આપણે રિકેપ થોડું રિવિઝન લઈ લઈએ ફટાફટ. ચાલો જોઈએ પીએચ શું છે. પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન છે, એટલે હાઇડ્રોનિયમ આયનની સોલ્યુશન છે એનો પોટેન્સ એટલે એનું અંદર પાવર કેટલો છે હાઇડ્રોજિનિયમ આયનનો. તો POH હોય તો એને OH નેગેટિવનો પાવર કેટલો જ સોલ્યુશનમાં એ જોઈ ચેક કર્યું છે. એક નાનો એવો ચાર્ટ આપણે બતાવ્યો હતો કે જે સોલ્યુશન છે એ ગિવન સોલ્યુશનમાં H3O પોઝિટિવ ઓર H પોઝિટિવનો પાવર જો વધારે હોય, મોર પાવર, મોર pH, therefore it's a concentration of OH negative less and pH is less, therefore it is called acidic medium. આપણે એસિડ અને બેઝને આઈડેન્ટિફાઈ કરવા માટે થોડાક ઇન્ડિકેટર હતા, આગળ જોયા હતા ઓલ્ફેક્ટરી ઇન્ડિકેટર્સ હતા જે આપણા એસિડ અને બેઝ સોલ્યુશનને આઈડેન્ટિફાઈ કરે. હવે આપણે જોઈએ છીએ યુનિવર્સલ ઇન્ડિકેટર. એ શું છે? ટૂંકમાં ઇન્ડિકેટરનું કામ છે ઇન્ડિકેટ ધ ઇટ ઇઝ સોલ્યુશન ઓર એસિડ ઓર બેઝ નોટ. યસ ઓર નો. ઇઝ ઇટ એસિડ ઓર બેઝ? યસ ઓર નો. ધેરફોર વી યુઝ ધ ઇન્ડિકેટર ઇઝ કોલ્ડ એઝ યુનિવર્સલ ઇન્ડિકેટર. Mixture of the several indicators in it used for the known qualitatively amount of hydroxyl ion or hydrogenium ion. ટૂંકમાં બે આયનની જો આપણે ક્વોલિટી ખબર હોય, એનો પાવર ખબર પડી જાય તો એની પીએચ ખબર પડે, ને પીએચ ખબર પડી જાય એટલે આપણે એસિડ કે બેઝ વિશે થોડું જાણી શકીએ. પ્રેઝન્સ ઇન ધ સોલ્યુશન શો ધ ડિફરન્ટ કલર્સ એટ ધ ડિફરન્ટ પીએચ વેલ્યુઝ. કલર્સ ઉપરથી આપણને ખબર પડી જાય. યુનિવર્સલ ઇન્ડિકેટર જે છે એના 2-3 ડ્રોપ્સ નાખીએ એટલે કલર ચેન્જીસ આવે. કલર ચેન્જીસ ઉપરથી ખબર પડી જાય કે આ જો કલર આવે તો એની પીએચ આટલી હશે. જો આ કલર થોડાક તમને આઈડેન્ટિફાઈ કરવા માટે જસ્ટ ફોર નોલેજ માટે વીક બોર, તમે જાણો છો મેઘધનુષના 7 કલર્સ છે: વાયોલેટ, ઇન્ડિગો, ગ્રીન, બ્લુ, યલો, ઓરેન્જ અને રેડ. જો આ કલરમાંથી નિયર એબાઉટ કલર હોય, પછી લાઇટ યલો હોય, ડાર્ક યલો હોય, એવું બની શકે. પણ નિયર એબાઉટ જો આવા કલર હોય અને 2-3 ડ્રોપ સોલ્યુશનની અંદર યુનિવર્સલ ઇન્ડિકેટરને આપણે નાખી દઈએ એટલે તરત કલર ચેન્જીસ આવે. કલર ચેન્જીસ આવે એટલે આપણે કહી શકીએ કે કયો કલર ચેન્જીસ છે. એ કલર ચેન્જીસ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ ઇન્ડિકેટર કયો છે, કયું એસિડ છે કે બેઝ. માનો કે 2-3 ડ્રોપ્સ આપણે નાખ્યા છે અને કલર ચેન્જીસ માનો કે રેડ આવે છે તો સમજવાનું પીએચ એની 1 છે, અને કલર ચેન્જીસ વાયોલેટ આવે છે સમજવાનું પીએચ 14 છે. પીએચ 14 છે એટલે દેટ ફોર ઇટ ઇઝ કોલ્ડ બેઝ, અને 1 છે દેટ ઇઝ કોલ્ડ એસિડ. માનો કે પીએચ એની કલર ચેન્જીસ યલો આવે છે સમજવાનું કે એની પીએચ લેસ ધેન 7 છે. લેસ ધેન 7 એટલે મોર એસિડિક મીડિયમ છે એનું. તો આવી રીતે કલર ચેન્જીસ ઉપરથી આપણે કહી શકીએ કે એસિડ છે, બેઝ છે કે ન્યુટ્રલ છે. માનો કે ગ્રીન કલર આવે તો 7 pH હોય એટલે ઇટ ઇઝ કોલ્ડ ન્યુટ્રલ સોલ્યુશન. હવે આજે એક નવો ટોપિક આપણે આજે શીખવો છે કે આપણા લાઈફમાં પીએચનું ઇમ્પોર્ટન્સ શું છે. આપણે પીએચ કરીએ છીએ તો આપણા બોડીની અંદર પીએચ ક્યાંય જરૂરી છે? પીએચનું મેજરમેન્ટ આપણે કરીએ છીએ ક્યારે રૂટીન લાઈફમાં? યસ. તમે બ્લડ ટેસ્ટ કરાવવા જાઓ તો જોજો પહેલાં બ્લડ ટેસ્ટની અંદર સ્ટાર્ટિંગમાં જ લખ્યું બ્લડની પીએચ ઓફ બ્લડ. તો પીએચ ઓફ બ્લડ કેટલી છે આપણે આ બધું જાણવું જોઈએ. આપણા ટેક્સ્ટ બુકની અંદર નાનો ગ્રાફ ડ્રો કર્યો છે, એની અંદર બધું જ ઇન્ડિકેટ કર્યું છે કે બ્લડની પીએચ કેટલી છે, યુરિનલની પીએચ કેટલી છે. તો એ પીએચ મેન્ટેન જો થાય આપણા બોડીની અંદર તો જ આપણા બોડીના ઓલ ફિઝિયોલોજિકલ ફંક્શન છે એ વેલ અને બહુ સારી રીતે થઈ શકે. આપણે જોઈએ ક્યાં ક્યાં આપણી રૂટીન લાઈફમાં આપણને પીએચ ટચ કરે છે, ક્યાં ક્યાં આપણે પીએચની વેલ્યુ છે એને સમજવી જોઈએ, અને પીએચ ઉપરથી આપણે કેવા એસ્ટિમેટ કરીએ છીએ. ચાલો આપણે ચેક કરીએ. ઇમ્પોર્ટન્સ ઓફ પીએચ ઇન એવરીડે લાઈફ. પહેલું તે ઇમ્પોર્ટન્સ આપણે જોઈએ કે પીએચ ઇન અવર લાઈફમાં ક્યાં ઇમ્પોર્ટન્ટ છે. ડાયજેસ્ટિવ સિસ્ટમમાં પીએચ બહુ ઇમ્પોર્ટન્ટ છે ડિયર ફ્રેન્ડ્સ. કેમ કે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ જે કરીએ છીએ એમાં સ્ટમક છે. સ્ટમકની અંદર તમને ખ્યાલ છે બધાને કે HCl સિક્રેટ થાય છે. એક HCl છે, મ્યુકસ છે અને પેપ્સિન છે. તો HCl છે એ તો પોતે એસિડ છે, સ્ટ્રોંગ એસિડ છે, એટલે એની પીએચ બિટવીન ધ સ્ટમકની પીએચ મોર 1 to 3 હોવી જોઈએ.
જો સ્ટમચની પીએચ 1 2 3 હશે ને ડિયર ફ્રેન્ડ્સ, તો સ્ટમચ બહુ સારું કામ આપશે, ડાયજેસ્ટિવ બહુ સારી રીતે થશે. તમને એ ખબર છે મોસ્ટ ઓફ ધ ડાયજેસ્ટિવ પાર્ટ્સ આપણે સ્ટમચની અંદર 1 to 3 અવર્સ સુધી ફૂડ ત્યાં સ્ટોર થાય છે. તો પીએચ જે છે એ સ્ટમચની 1 to 3 બિટવીન હોવી જોઈએ, અને જો HCl સિક્રેટ થાય એટલે પીએચ 1.4 સુધી પહોંચે છે તો સારું છે. 1 to 3 બિટવીન હોય તો ડાયજેસ્ટિવ કામ સારા થશે. પણ માનો કે આપણે HCl મોર સિક્રેટ થાય. ક્યારે મોર સિક્રેટ થાય ખબર છે? જ્યારે આપણે તળેલું અથવા તીખું અથવા આપણે ક્યાંક બહાર જઈ અને નોનવેજ આઇટમ આવું જ્યારે ખાઈએ બહારની વસ્તુ અને તે વધારે ખવાય છે, એટલે તમે જોજો ક્યારેક આપણને પેટમાં બળતરા થાય છે. એ બળતરા શું કામ થાય છે? ઇરિટેશન થાય છે. તો એ શું કામ થાય છે? કારણ કે HCl મોર સિક્રેટ ઇન અવર સ્ટમચ. તો મોર સિક્રેટ થાય, એક્સેસ ઓફ HCl સિક્રેટ ઇન ધ સ્ટમચ, ધેરફોર એસિડ વધી જાય એટલે પીએચ ઇઝ ડાઉન. ખબર છે ને, એસિડની પીએચ છે એ ઓલવેઝ લેસ ધેન હોય. તો એક્સેસ ઓફ HCl ઇન્ડિકેશન ઇન ડાયજેશન, એટલે ડાયજેશન સાવ ઓછું થઈ જાય. ધેરફોર પેઇન એન્ડ ઇરિટેશન ઇન અવર સ્ટમચ, એટલે જેને આપણે કહીએ એસિડિટી થાય. અને એસિડિટી દૂર કરવા માટે આપણે શું કરવું પડે? ટેક એન્ટાસિડ્સ નામના સબસ્ટન્સ લેવા પડે તો એસિડિટી દૂર થાય. તમને ખબર હોય તો આપણે સોડા પીએ છીએ. એન્ટાસિડ્સનો મિનિંગ શું થાય? એન્ટી એસિડ્સ. એસિડનો વિરોધ કોણ કરે? એસિડનો ઓપોઝિટ કોણ? તો તમે કહેશો સાહેબ બેઝ. યસ. તો રિએક્ટ્સ વિથ ધ એક્સેસ ઓફ એસિડ ઇન ધ સ્ટમચ એન્ડ ધ ન્યુટ્રલાઇઝ ઇટ. યસ, એસિડની સામે હું થોડુંક બેઝ લઈ લઉં એટલે ન્યુટ્રલાઇઝ થઈ જાય એસિડ. એન્ડ એન્ટાસિડ્સ કયા લેવા જોઈએ? MgOH ટ્વાઇસ, મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવાય, 1 માર્કનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું NaHCO3, બેકિંગ સોડા, જે આપણે ખાવાનો સોડા જેને કહીએ, કુકિંગ સોડા કહીએ. જો આ બે લ્યો, ઇનો જેને કહીએ ને આપણે સાદી ભાષામાં, એ જો આ બે લ્યો ને તો આપણી અંદરનો જે એસિડ મોર સિક્રેટ થયેલો છે એને ન્યુટ્રલાઇઝ કરે, એને શાંત કરી નાખે, એટલે પેટની અંદર એસિડિટી ડાઉન થઈ જાય. એટલે જોયું તમે, પીએચ આપણા સ્ટમચની અંદર વેરી ઇમ્પોર્ટન્ટ રોલ કરે. જો પીએચ અપ થાય, પીએચ ડાઉન થાય, ક્યારે ડાઉન થાય? એક્સેસ ઓફ HCl સિક્રેટ ફ્રોમ અવર સ્ટમચ. ધેરફોર ઇનડાઇજેશન ઓફ ફૂડ, ફૂડનું ડાયજેસ્ટ પૂરું ન થાય પ્રોપરલી, એટલે આપણને પેઇન થાય, ઇરિટેશન થાય, બળતરા થાય, જેને આપણે એસિડિટી કહીએ. એટલે એને દૂર કરવા માટે આપણે એન્ટાસિડ્સ લેવું પડે. એન્ટી એસિડ્સ એટલે બેઝ લેવું પડે. અને કયા બે બેઝ એન્ટાસિડ્સ તરીકે કામ કરે? MgOH ટ્વાઇસ, જેને કહેવાય મિલ્ક ઓફ મેગ્નેશિયા. બીજું છે NaHCO3, જેને બેકિંગ સોડા કહેવાય. ઘણીવાર બેકિંગ સોડા, કુકિંગ સોડાનું ફોર્મ્યુલા પૂછાય છે, બરોબર યાદ રાખીએ. એટલે પહેલું ઇમ્પોર્ટન્સ આપણા લાઈફમાં ક્યાં છે? પીએચનું ડાયજેસ્ટિવ સિસ્ટમમાં છે મિત્રો. ડાયજેસ્ટિવ સિસ્ટમમાં પીએચ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો પીએચ વધી જશે ને એટલે એસિડિટીનો પ્રોબ્લેમ શરૂ થાય. એટલે આપણે એન્ટાસિડ્સ, ઇનો આપણા ઘરમાં રાખીએ છીએ, ઇનો એ લેવો પડે. સેકન્ડ ઇમ્પોર્ટન્સ, પીએચ ચેન્જીસ એઝ ધ કોઝ ઓફ ધ ટૂથ ડીકે. જેવી પીએચ ચેન્જ થાય એટલે ટૂથ ડીકેનો મતલબ છે આપણા દાંત સડવા લાગે. દાંતમાં જે સડો થાય છે ને મિત્રો, આની પહેલાંના એક ટોપિકમાં આપણે કર્યું છે ટીથ ડીકેની વાત, જો યાદ આવી જાય તો બીજી વાર કરીએ છીએ. પીએચ ચેન્જ થાય આપણા માઉથની પીએચ, તો ટૂથ ડીકે શરૂ થઈ જાય, એટલે દાંતમાં સડો ચાલુ થઈ જાય. તમને ખબર છે પીએચ ઇન ઇનર સાઇડ ઓફ અવર માઉથ ઇઝ લેસ ધેન 5.5. આ હોવી જોઈએ. જો આ હોય તો બહુ સારું રીતે કામ થાય. સો ડીકે સ્ટાર્ટ્સ. જો ડીકે સ્ટાર્ટ થઈ જાય, તરત સડો ચાલુ થઈ જાય. જો લેસ ધેન 5.5 સુધી વાંધો નથી. માઉથ પીએચ, હો, માઉથની પીએચ મેજર થાય. હો, મેં તમને કીધું પીએચ કેમ મેજર થાય? પીએચ વી કેન મેજર બાય પીએચ મીટર ઇન્સ્ટ્રુમેન્ટ. પીએચ વી કેન મેજર બાય યુનિવર્સલ ઇન્ડિકેટર્સ. યસ ઓર નો? પીએચ મેજર કરી શકીએ આપણે. યસ, એનું માટેનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને પીએચ મીટર ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. મોઢામાં મૂકી દો એટલે પીએચ ડિજિટલ હોય. ડિજિટલ પીએચ આપણને 5.5, 5.45 કે 6.75, 7.8 કે વગેરે જે હોય પીએચ આપણને મળી જાય. હવે તો આપણે ડિજિટલ મીટર આવી ગયા પીએચ માટેના, મેજરમેન્ટ માટેના. એટલે હાઉ વી કેન મેજર ધ પીએચ? એક્યુરેટ પીએચ. તો એક્યુરેટ પીએચ મેજર કરવા માટે શું છે તમારી પાસે? શું છે મિત્રો? આ યાદ રાખજો. એક્યુરેટ પીએચ મેજર કરવા માટે, એક્યુરેટ પીએચ મેઝરમેન્ટ માટે આપણી પાસે છે પીએચ મીટર. યાદ રાખજો, ડિજિટલ હોય છે એટલે કોઈ ચિંતા નથી.
પણ કોઈ કેમ કે પીએચ મેજરમેન્ટ માટેના કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે? તો પહેલું જ એક આવે યુનિવર્સલ ઇન્ડિકેટર, ઓલું કલર ચેન્જીસ વાળી વાત કરી હતી ને તે. બીજું એક આવી શકે લિટમસ પેપર. કેવી રીતે થાય લિટમસ પેપરથી ડિયર ફ્રેન્ડ્સ? ધારો કે રેડ લિટમસ પેપર હું નાખી દઉં છું અંદર, રેડ લિટમસ પેપર માનો કે બ્લુ બની જાય છે, એટલે તમે સમજી શકો છો આ બેઝ સોલ્યુશન છે, અને બેઝ સોલ્યુશન હોય તો પીએચ કેટલી હોય એની? ગ્રેટર દેન 7 હોય. અને માનો કે હું બ્લુ લિટમસ પેપર અંદર એડ કરું, વેટ બ્લુ, તો રેડ બને છે, તો સમજવાનું કે એની પીએચ કેટલી હશે મિત્રો? લેસ દેન 7 હશે. અને કોઈ ચેન્જીસ નથી થતું તો 7 હશે. આ મેજરમેન્ટ છે, એપ્રોક્સિમેટ મેજરમેન્ટ છે. તો આપણે 3 રીતે પીએચ મેજરમેન્ટ કરી શકીએ, એક પીએચ મીટરથી, એક યુનિવર્સલ ઇન્ડિકેટરથી, એક લિટમસ પેપરથી. લિટમસ પેપર તો કોમન મેથડ છે, યુનિવર્સલ ઇન્ડિકેટર હમણાં જોયું છે, અને પીએચ મીટરથી આપણે એક્યુરેટ પીએચ મેજરમેન્ટ કરી શકીએ છીએ. આપણે એક્યુરેટ પરફેક્ટ ડિજિટલ માપવું હોય તો આપણી પાસે પીએચ મીટર હોવું જોઈએ. એ તો વાત સામાન્ય થઈ. તમને આ પ્રશ્ન થશે એટલે વચ્ચે મેં વાત કરી આ તમને. પીએચ ઇનર સાઇડ ઓફ માઉથ લેસ દેન, જો 5.5 થાય ટૂથ ડીકે સ્ટાર્ટ થાય તો લેસ દેન 5.5 થવી ન જોઈએ. હવે 5.5 ની લેસ એટલે ઓછી થાય એટલે સમજવાનું એસિડ અંદર સિક્રેટ થવો જોઈએ, તો જ તે બિલો 5.5 થશે. હવે ટીથ ડીકે કેવી રીતે સ્ટાર્ટ થાય છે જોઈએ. આઉટર લેયર ઓફ ધ ટીથ CA3PO4 ટ્વાઇસ, કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું CA3PO4 ટ્વાઇસ, કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું છે. ઇટ ડઝ નોટ ડિઝોલ્વ ઇન વોટર, કોઈ દી વોટરની અંદર ડિઝોલ્વ નથી. ગેટ્સ કોરોડેડ વેન પીએચ લેસ દેન 5.5. જો 5.5 કરતાં પીએચ ઓછી થઈ જશે એટલે આ કોરોડેડ થવાનું ચાલુ થશે. ઉપરનું લેયર આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, હાર્ડેસ્ટ લેયર છે. હાર્ડેસ્ટ લેયર વોટરમાં ડિઝોલ્વ નથી, ડઝ નોટ ડિઝોલ્વ ઇન વોટર, પણ જેવી પીએચ લેસ દેન 5.5 બનશે એટલે આ લેયર છે કેટ કોરોડેડ. કોરોડેડ એટલે તમને ખબર છે, કાટ લાગવો નહીં હોય, કે દાંતને કાટ ન લાગે. કોરોડેડ એટલે કોરોડ થઈ, ખવાઈ જવાનું કામ થાય. ધીમે 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 એનું પડ ખવાતું જાય, કોરોડ થતું જાય. તો ક્યારે આવું બને? જ્યારે એસિડ પ્રોડ્યુસ થાય માઉથમાં. કેવી રીતે એસિડ પ્રોડ્યુસ થાય? ધ ડિકમ્પોઝિશન્સ ઓફ ધ પાર્ટિકલ્સ ઓફ ફૂડ એન્ડ સુગર બાય ધ બેક્ટેરિયા ઇનસાઇડ. તો પીએચ ડિક્રીઝ થશે. આપણે જે ખોરાક કઈ ફૂડ પાર્ટિકલ્સનો, એ ફૂડ પાર્ટિકલનો ખોરાક દાંતમાં જો ભલાઈ જાય, કણ જેને કહીને પાર્ટિકલ્સ ઓફ ફૂડ એન્ડ સુગર, એટલે હવે બેક્ટેરિયા એનું ડિકમ્પોઝિશન કરે. શું કહે છે? આ બહુ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. ડિકમ્પોઝિશન્સ ઓફ પાર્ટિકલ્સ ઓફ ફૂડ એન્ડ સુગર બાય બેક્ટેરિયા ઇનસાઇડ અવર માઉથ. એટલે આ ફૂડ પાર્ટિકલ ને સુગરના જે પાર્ટિકલ છે એનું ડિકમ્પોઝિશન બાય બેક્ટેરિયા. Decomposition by bacteria, so acid produce, so pH down. pH down means pH is less than 5.5. જો pH less than 5.5 એટલે the outer layer of the teeth, calcium phosphate gets corroded. It gets corroded, therefore tooth decay start. બહુ ઇઝી વાત છે. તો શું થવું જોઈએ, શું ન થવું જોઈએ મિત્રો? ડિકમ્પોઝિશન્સ ઓફ પાર્ટિકલ ઓફ ફૂડ એન્ડ સુગર બાય બેક્ટેરિયા ન થવું જોઈએ. પણ આ ન થવા માટે આપણે શું કરવું પડે મિત્રો? એટલા માટે આપણે બ્રશ કરીએ છીએ જેમાં. પછી જોજો રાત્રે પણ ડેન્ટિસ્ટ તમને બ્રશ કરવાનું કહે છે, કારણ કે જે ફૂડ પાર્ટિકલ, સુગર પાર્ટિકલ રાત્રે જીમા છે એ દાંતમાં સલવાયા રહે. જેવા દાંતમાં અંદર પડ્યા રહે એટલે આખી રાત અંદર રહે. એ પાર્ટિકલ્સનું ડિકમ્પોઝિશન થાય બાય બેક્ટેરિયા, અને એને કારણે એસિડ પ્રોડ્યુસ થાય. ને એસિડ પ્રોડ્યુસ થાય એટલે પીએચ ડાઉન જાય, ને પીએચ ડાઉન થાય એટલે કેલ્શિયમ ફોસ્ફેટ ગેટ્સ કોરોડેડ સ્ટાર્ટ્સ. ઇટ્સ કોલ્ડ ટૂથ ડીકે. આવું ન થાય એટલા માટે જેમાં પછી બ્રશ કરવું જોઈએ. ઓકે, ક્લિનિંગ. સો એસિડ પ્લસ ટૂથપેસ્ટ એટલે બેઝ આપણે એડ કરીએ એટલે ન્યુટ્રલાઇઝ ધ એસિડ. એસિડનું ન્યુટ્રલાઇઝ થઈ જાય, જે ઇંક ડિક્રીઝ થયો છે એનો. એટલે જ આપણે ટૂથપેસ્ટ લઈએ છીએ. અને ટૂથપેસ્ટ જોજો બધી જ બેઝના ટેસ્ટની છે. હવે તો થોડું બધું નાખે છે, તીખો લવિંગ ને ક્લોવ ઓઇલ ને બધું નાખે છે, એટલે આપણને થોડો ટેસ્ટ બદલાઈ જાય છે. પણ એકચ્યુઅલમાં એનો ટેસ્ટ કેવો છે? બેઝનો ટેસ્ટ છે. જો બિટર ઇન ટેસ્ટ છે, એ એકચ્યુઅલમાં બેઝ છે. એસિડનું ન્યુટ્રલાઇઝ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. આની પહેલાંના ટોપિકમાં આપણે એસિડને ન્યુટ્રલાઇઝ કરીએ છીએ,
બાય બેઝ. આપણું કામ છે એસિડને ન્યુટ્રલાઇઝ કરવાનું વિથ ધ કમ્પોનેન્ટ ઇઝ કોલ્ડ બેઝ. ઓકે. ત્રીજો એક ટોપિક છે ઇમ્પોર્ટન્સ ઓફ પીએચ ઇન ધ એક્ઝિસ્ટન્સ ઓફ ધ લિવિંગ બીંગ્સ. લિવિંગ બીંગ્સની અંદર ક્યાં ઉપયોગી? પીએચ રેન્જ બિટવીન ધ 7 to 7.8 હોવી જોઈએ. યસ, ફોર ધ ફિઝિયોલોજીકલ પ્રોસેસ ઓફ ઇન અવર બોડી. જો આ પીએચ હોય આપણા બોડીની 7 to 7.8 તો આપણી ઓલ ફિઝિયોલોજીકલ પ્રોસેસ લાઈક દેટ વે રેસ્પિરેશન, ડાયજેશન બધું બહુ સરસ ચાલે. પણ થાય શું? પ્યોર વોટરની પીએચ આપણે જાણીએ છીએ 7 અને રેઇન વોટર હોય તો એની પીએચ છે 5.6. કારણ કે રેઇન વોટરમાં શું કામ એની પીએચ 5.6 છે? વેન રેઇન વોટર પીએચ લેસ દેન 5.6 ક્યારે થાય? ઇઝ કોલ્ડ એસિડ રેઇન. કારણ કે વાતાવરણમાં જે એસિડ રેઇન કેવી રીતે થાય છે? જો રેઇન વોટર છે, આ એસિડ કેવી રીતે બન્યું? વાતાવરણમાં SO2 છે, NO2 છે, એટમોસ્ફિયરમાં છે સલ્ફર ડાયોક્સાઇડ ને નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આ બંને સાથે જ્યારે વોટર રિએક્ટ કરે એટલે SO2 સાથે કરે તો H2SO3 બને અથવા H2SO4 બનાવે. આની સાથે કરે તો HNO3 બનાવે. આ છે એ રેઇન વોટર સાથે આવે અને આ જે રેઇન વોટર સાથે આવે એટલે આને કહી રહી એસિડ રેઇન. સમજ્યા તમે? એટલે એસિડ રેઇન છે એની પીએચ લેસ દેન 5.5 હોય. એસિડ રેઇન ફ્લોઝ ઇનટુ ધ વોટર. માનો કે એસિડ રેઇન આવ્યો છે, થોડો થોડો પડે છે અને વોટર ફ્લો સાથે બધા રિવર્સમાં જાય, પોન્ડ્સમાં જાય. એટલે પોન્ડ્સ અને રિવર્સનું જે વોટર છે એની પીએચ ડાઉન થઈ જાય. પીએચ ડાઉન થાય એટલે H2O ડિક્રીઝ થાય. pH and H2O decrease. So the aquatic animal like a fish, જે બધા તળાવ, નદી તળાવમાં રહે છે ને બધા aquatic animal થાય એટલે માઇક્રો ઓર્ગેનિઝમ કેટલા બધા છે અંદર એ, અને કેટલાક વેજીટેશન છે આર બીંગ રિસ્કડ. કારણ કે એને ઓક્સિજન મળતો બંધ થઈ જાય. શું કામ? જેવું એસિડ રેઇન અંદર પડે પોન્ડ્સ રિવર્સમાં એટલે H2O ડિક્રીઝ થાય. કારણ કે જે અંદર ઓક્સિજન ડાયલ્યુટ છે એ ઓક્સિજન ઓછો થઈ જાય. ઓક્સિજન ઓછો થાય, ફિશ ને એ બધા ઓક્સિજન માંડ પાણીમાંથી મેળવતા હોય, ઓક્સિજન એમાંથી ઓછો થઈ જાય એટલે એ બધાને રહેવું જીવવું બહુ રિસ્કી બની જાય. એટલે ફિશ, માઇક્રો ઓર્ગેનિઝમ એન્ડ વેજીટેશન આર બીંગ રિસ્કડ ફોર ધ લિવિંગ ઇટ્સ લાઈફ. એના જીવવા માટે બહુ ખતરો બની જાય. એટલે પીએચ રેન્જ બહુ ઇમ્પોર્ટન્ટ છે ડેઇલી લાઈફમાં અથવા એક્ઝિસ્ટન્સ ઓફ અવર લિવિંગ બીંગ્સમાં, અને એમાંય ખાસ કરીને એક્વાટિક એનિમલ્સ માટે. ચોથું ઇમ્પોર્ટન્ટ છે પીએચ ઇન સોઇલ. હવે એની પીએચ સોઇલની જે ફાર્મર હોય ને એની પીએચ મેજરમેન્ટ થાય. આપણે કેમ બ્લડ ટેસ્ટ માટે લેબોરેટરી હોય એમ ફાર્મર માટે ફાર્મર લેબોરેટરી હોય, સોઇલ લેબોરેટરી હોય, લેન્ડ લેબોરેટરી હોય. જમીનમાં શું કયા ન્યુટ્રન્ટ પાર્ટ છે, ક્યાં ઘટે છે, કેમ આપણે બોડીમાં બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટથી ખબર પડે આ દવાની જરૂર છે, એમ એને પણ દવા આપવી પડે. તો જ્યારે ટેસ્ટ કરાવવા જાય ફાર્મર લેન્ડનું ત્યારે એની પીએચ 6.5 થી 7.3ની વચ્ચે હોય તો ઓકે, સોઇલ ઇઝ વેરી ગુડ. રેન્જ ઓફ પીએચ સોઇલ ધ ગ્રોથ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ ધ shrubs and is good. તો સારું છે. પણ માનો કે પીએચ એની 6.5 લેસ દેન બને તો શું એડ કરવું પડે? તો એસિડ બની ગયો. જો 6.5 લેસ દેન 6.5 એટલે એસિડ બને. એસિડમાં ન્યુટ્રલાઇઝ કરવા બેઝ એડ કરવું પડે, લાઈક લાઇમ ટુ એસિડિક સોઇલ ટુ ન્યુટ્રલાઇઝ કરવા માટે બેઝ એડ કરવો પડે. અને માનો કે 7.3 કરતાં વધી જાય તો બેઝિક બની ગઈ. બેઝિક બનવા માટે એસિડ એડ કરવો પડે. એડ ધ જીપ્સમ CaSO4 2H2O. બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, મોસ્ટ એમપી છે. આને કોઈક ચાયરોડી પણ કહે છે. ચિરોડીનું ફોર્મ્યુલા છે ડિયર ફ્રેન્ડ્સ. આપણે રંગોળી પૂરીએ જ ને, ચિરોડી એનું ફોર્મ્યુલા છે. એક વખત બોર્ડે પૂછ્યું છે કે ચિરોડીનું ફોર્મ્યુલા, મોલિક્યુલર ફોર્મ્યુલા ઓફ ચિરોડી CaSO4 2H2O. જીપ્સમ છે, હમણાં આગળ પણ એનું આપણે વાત કરવાની છે. તો આ જીપ્સમ એડ કરી દઈએ એટલે સોઇલ છે એ બીકમ ન્યુટ્રલાઇઝ. એટલે પીએચ રેન્જ આ હોય તો સારું. જો વધઘટ થાય પીએચ રેન્જ તો આપણે કંઈક એડ કરવું પડે, દવા નાખવી પડે, તો એની સોઇલની પીએચ રેન્જમાં આવી જાય. અને રેન્જમાં આવે તો એનો ગ્રોથ અને ડેવલપમેન્ટ બહુ સારું થાય. 5 નંબર ઇન ધ રેમેડીઝ ઓફ બાઇટ ઓફ હની બી. માનો કે કોઈક મધમાખી આપણને કરડી ગઈ છે તો આપણા આખા બોડીની પીએચમાં ડિફરન્સ થઈ જાય, બ્લડની પીએચ બદલાઈ જાય. હા, સ્ટિંગ બાય ધ હની બી.
સ્ટિંગ ધ રિલીઝ ધ ફોર્મિક એસિડ HCOOH. કયો એસિડ રિલીઝ કરે? ફોર્મિક એસિડ. આને મિથેનોઇક એસિડ કહેવાય છે. બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. ફોર્મિક એસિડ કહેવાય, મિથેનોઇક એસિડ અને HCOOH. ટુ વિચ વી એક્સપિરિયન્સ પેઇન એન્ડ ઇરિટેશન. જેવું હની બી સ્ટિંગ કરે એટલે તરત એમાંથી ફોર્મિક એસિડ રિલીઝ થાય, અને જેવું ફોર્મિક એસિડ રિલીઝ થાય એટલે આપણને પેઇન થાય અને ઇરિટેશન થાય. ઇરિટેશન થાય એટલે એસિડ આવ્યો છે એટલે ન્યુટ્રલાઇઝ કરવા બેઝ જ નાખવો પડે કમ્પલસરી ટુ ગેટ ધ રિલીફ ધ પેઇન. ઇફેક્ટ ઓફ ધ બી સ્ટિંગ બેઝિક સબસ્ટન્સ લાઇક દેટ વે બેકિંગ સોડા અને HCO3 એપ્લાઇડ અરાઉન્ડ ધ પ્લેસ ઓફ બાઇટ. જ્યાં હની બી બાઇટ કરી છે ત્યાં આગળ આ બેકિંગ સોડા લગાડી દે, ખરા માટી લગાડે છે ને માટી એટલે સોઇલ લગાડીએ છીએ. સોઇલ લગાડીએ એટલે ત્યાં પણ એની pH ડાઉન છે એટલે એ પણ આપણે હની બાઇટ વખતે આપણે રિલીફ આપશે. વિચ ન્યુટ્રલાઇઝ ધ એસિડિક પોઈઝન. જે હની બી આપણને પોઈઝન આપ્યું છે, અને આંટ બી લખી શકો. કીડી પણ ચટકો ભરે ને આપણને ત્યારે આ તે એસિડ આપે છે આપણને, એટલે લાલ કીડી ચટકો ભરે રેડ આંટ ત્યારે આપણને આ એસિડ રિલીઝ કરીને બોડીની અંદર આવે છે, એટલે જ આપણે ત્યાંય તે ન્યુટ્રલાઇઝ કરવા માટે બેઝ એડ કરી દઈએ છીએ. તો બેઝિક સબસ્ટન્સ એપ્લાઇડ ટુ ઇટ અરાઉન્ડ ધ પ્લેસ ઓફ બાઇટ વિચ ન્યુટ્રલાઇઝ ધ એસિડિક પોઈઝન. એક એક્ટિવિટી છે 2.12. શું કહે છે કે 2 ગ્રામ સોઇલ લેવાની, સોઇલની એક્ટિવિટી છે, અને એમાં 5 ml જેટલું વોટર લેવાનું. આપણા લેબોરેટરીમાં ટેસ્ટ કેમ થાય ને સોઇલનો એ શીખવાડીએ છીએ. પછી એને ફિલ્ટર કરી નાખવાનું, એટલે ફિલ્ટ્રેટ પાર્ટ હોય, નીચે ગાળનો પાર્ટ, ઉપરનો નહીં નીચેના પાર્ટ, જેને ફિલ્ટ્રેટ પાર્ટ કહેવાય. ફિલ્ટ્રેટ પાર્ટ જે છે એને લિટમસ પેપરથી ચેક કરવાનું. રેડ લિટમસ પેપર પહેલાં નાખવાનું અને બ્લુ બની જાય. જો રેડ ટુ બ્લુ, રેડ લિટમસ પેપર ટર્ન્સ ઇન્ટુ બ્લુ લિટમસ પેપર. વેટ લિટમસ લેવો જોઈએ ડિયર ફ્રેન્ડ્સ. સો બેઝિક પ્રોપર્ટી ઓફ સોઇલ વી કેન ડીરાઈવ. તો સમજવાનું કે સોઇલ માટેની પ્રોપર્ટી કેવી છે ડિયર ફ્રેન્ડ્સ? બેઝિક છે. પણ માનો કે વેટ બ્લુ લિટમસ પેપર કન્વર્ટ ઇન્ટુ રેડ લિટમસ, તો સમજવાનું સોઇલ છે એની pH 1 to 7 ની વચ્ચે છે અને એસિડિક સોઇલ છે. હવે કેટલાક સોર્સિસ છે આપણે આજુબાજુમાં, અને એમાં કેટલાક એસિડ્સ છે, બહુ જાણીતા એસિડ છે, બહુ જાણવા જોઈએ, મજા આવે એવા એસિડ છે. કેટલાક સોલ્યુશન છે આપણી આજુબાજુ, આપણા ઘરમાં પણ આપણે વાપરીએ છીએ. જેમ કે એક સોલ્યુશન છે વિનેગર. ક્યાં હોય છે આપણા ઘરમાં ખબર છે બધાને? અરે હોટલના જે અથાણા ખાઈએ છીએ ને આપણે, આપણા ઘરે પણ અથાણા 1 વર્ષ સુધી સારા રહે છે. એમાં વિનેગર નાખીએ છીએ આપણે. તો એમાં શું છે? એસિટિક એસિડ છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે 1 માર્ક માટે. પછી બીજું ઓરેન્જ લઈએ છીએ આપણે, એમાં પણ જો જે ખાટા લાગે છે એ બધામાં એસિડ છે, બહુ સીધી વાત છે. સાઇટ્રિક એસિડ છે. લેમન અને ઓરેન્જ બંનેમાં સાઇટ્રિક એસિડ છે. સિટ્રિક એસિડ કોઈક બોલે છે એને. અને ત્રીજું ટમેટા પણ ખાટા લાગે છે એટલે ટેમ્બ્રીડ એટલે આંબલી, એમાં એનું નામ ઉપરથી જ ખબર પડી જાય ટાર્ટરિક એસિડ છે. અને હમણાં જ કીધું આંટ સ્ટિંગ, હની બી સ્ટિંગ કરે તો ફોર્મિક એસિડ છે, મિથેનોઇક એસિડ HCOOH છે, અને કર્ડમાં લેક્ટિક એસિડ છે. અને હજી ટોમેટો છે, એક રહી ગયું છે ટમેટામાં ઓક્ઝેલિક એસિડ છે મિત્રો. 3 4 5 6 અને એક ટોમેટો, એમાં આપણે ઓક્ઝેલિક એસિડ તરીકે આપણે એનો યુઝ કરીએ. કર્ડ એટલે દહીં છે, દહીંમાં લેક્ટિક એસિડ છે, એટલે લેક્ટેઝ નામનો એક એન્ઝાઇમ્સ બહાર આવે છે જે દૂધમાંથી દહીં બનાવે છે. તો આવી રીતે આપણને કેટલાક એસિડ આપણા રૂટીન લાઈફમાં નેચરલ સોર્સિસમાં આપણને મળતા રહે છે. જોઈએ આપણે મોર અબાઉટ ધ સોલ્ટ્સ. એસિડ ને બેઝ વિશે ખબર પડી ગઈ. સોલ્ટ શું છે મિત્રો? શું છે સોલ્ટ? એસિડ બેઝ બહુ જાણીતા છે અને આપણે ઘણા બધા એસિડ બેઝ જોઈએ તે HCl, HNO3, H2SO4 આપણા માટે ખબર છે કે આ બધા મિનરલ એસિડ છે. મિનરલ એટલે સ્ટ્રોંગ એસિડ છે. NaOH, KOH એ જોયા આપણા માટે સ્ટ્રોંગ બેઝ છે. હાઇડ્રોક્સાઇડવાળા બધા બેઝ છે. પછી CH3COOH જોયું, એસિટિક એસિડ, મિથેનોઇક એસિડ, આ બધા વીક એસિડ છે. હવે આપણે એસિડ બેઝ જોયું, હવે આપણે સોલ્ટ જોવું છે. સોલ્ટ શું છે? તો કેટલાક સોલ્ટ મેં અહીંયા લખ્યા છે. પહેલું સોલ્ટ મેં એક લખ્યું છે K2SO4. તો નામ ઉપરથી એક પોઝિટિવ રેડિકલ ને એક નેગેટિવ રેડિકલ. નેગેટિવ રેડિકલ છે એમાંથી તમારે કમ્પલસરી એસિડ
કરવાનો, બહાર કાઢવાનો. તો નેગેટિવ રેડિકલ શું છે? SO4. SO4માંથી કયો રેડિકલ એસિડ કયો બહાર આવશે? H2SO4. અને પોઝિટિવ રેડિકલ કયો છે? Kમાંથી કયો બેઝ બહાર આવશે? KOH. જોઈ શકો છો, જો બરાબર ને. તમારે આ જે સોલ્ટ આપ્યું છે, સોલ્ટ શેનો બનેલો છે? તમારે બે એસિડ અને બેઝનો હંમેશા સોલ્ટ બને. તમને ખ્યાલ છે સોલ્ટ કેવી રીતે બનશે? એસિડ પ્લસ બેઝ gives સોલ્ટ પ્લસ વોટર. આ જે સોલ્ટ છે એ એસિડ અને બેઝ ભેગા થવાથી જ બને. આ રિએક્શનને આપણે બહુ ઇમ્પોર્ટન્ટ રિએક્શન કીધું, જે કોલ ન્યુટ્રલાઇઝેશન રિએક્શન, બરાબર ને. તો હવે બીજો એક સોલ્ટ જોઈએ, NaNO3. એટલે પાછું તમને કહું છું, નેગેટિવ રેડિકલ છે NO3. નેગેટિવ રેડિકલ NO3 છે, એમાંથી જે એસિડ બહાર આવે છે, તમને એસિડ ખબર હોવા જોઈએ કેટલા છે. H2SO4, HNO3, HCl. આમાંથી HNO3 બહાર આવશે. અને પોઝિટિવ રેડિકલ શું છે? Na પોઝિટિવ. તો એમાંથી હંમેશા બેઝ બહાર આવશે. નેગેટિવ રેડિકલ જોવાનું, Cl નેગેટિવ, એમાંથી હંમેશા એસિડ બહાર આવશે. અને પોઝિટિવ રેડિકલ છે, એમાંથી હંમેશા બેઝ નીકળશે. એટલે પોઝિટિવ અને નેગેટિવ રેડિકલને તમે બાયફર્ગેટ કરી દો, આયોનાઇઝ કરી દો, એટલે ખબર પડી જાય કયો એસિડ છે અને કયો બેઝ છે અંદર. CaSO4 તો SO4 અને Ca. NH4Cl, Cl અને NH41. અને CuSO4, SO4 અને Cu+2. કેટલાક ફેમિલી સોલ્ટ છે, જે કયા સોલ્ટને ફેમિલી સોલ્ટ કહેશું? સોલ્ટ હેવિંગ એ સેમ પોઝિટિવ રેડિકલ કા નેગેટિવ હોય. ધારો કે જો આ બધામાં પોઝિટિવ રેડિકલ સેમ છે, જો તો આ બધા ફેમિલી સોલ્ટ કહેવાય. હવે આમાં કયા ફેમિલી સોલ્ટ છે તમે મને કહેશો? જો આ બે ફેમિલી સોલ્ટ છે, આ અને આ બે, કારણ કે બેમાં નેગેટિવ રેડિકલ સેમ છે. જો આ ત્રણેય, તો આને પણ આપણે આ ત્રણેય સોલ્ટ છે ને, એ ત્રણેય સોલ્ટને આપણે ફેમિલી સોલ્ટ કહેવાય. કયા કયા ફેમિલી સોલ્ટ કહેવાય? એક એક્ઝામ્પલ સોડિયમ, જો પોઝિટિવ રેડિકલ સેમ છે. બીજું એક્ઝામ્પલ જો મારે આપવું હોય તો હું આમ આપી શકું, K2SO4, CaSO4 અને CuSO4. જો આ પોઝિટિવ, બધામાં નેગેટિવ રેડિકલ સેમ છે, એટલે આને ફેમિલી સોલ્ટ કહેવાય. જેમાં પોઝિટિવ કા નેગેટિવ રેડિકલ સેમ હોય એટલે એને કહેવાય ફેમિલી સોલ્ટ. હવે સોલ્ટ હોય તો એની pH, યસ, pH બદલાય એની, તો એની pH હોય, યસ. તમને એમ થાય સોલ્ટ માટેની pH હંમેશા 7 જ હોય? ના, એવું ન હોય. કાં તો લેસ દેન એસિડિક સોલ્ટ એ હોય, બેઝિક સોલ્ટ એ હોય, અને ન્યુટ્રલ સોલ્ટ એ હોય. ક્યાં ક્યાં ન્યુટ્રલ સોલ્ટ છે જોઈએ. જો NaCl ચેક કરો તમે, ફરીથી કહું છું, આમાં શું હશે? એક HCl હશે, આમાં NaOH હશે. આ બે મિક્સ થઈ અને આપણને NaCl નામનો સોલ્ટ બન્યો છે. બીજું તમને યાદ હોવું જોઈએ કે NaOH છે, કેવો છે? સ્ટ્રોંગ બેઝ છે. HCl શું છે? સ્ટ્રોંગ એસિડ છે. જો બેઝ સ્ટ્રોંગ હોય અથવા બે વીક હોય તો હંમેશા ન્યુટ્રલ સોલ્ટ મળે, એટલે જેની pH છે કેટલી હોય? 7 હોય. ફરીથી કહું છું, સમજો બરોબર. બેઝ સ્ટ્રોંગ હોય, જો સ્ટ્રોંગ એસિડ, સ્ટ્રોંગ બેઝ, જો ન્યુટ્રલ સોલ્ટ હોય. અથવા વીક, એવી જ રીતે વીક એસિડ, વીક બેઝ હોય તો એ ન્યુટ્રલ સોલ્ટ હોય. અને pH = 7. બે સેમ એમાઉન્ટમાં હોય. વીક બે હોય કાં તો બે સ્ટ્રોંગ હોય, એટલે સમજવાનું બંને ન્યુટ્રલ હોય. ચાલો બીજી વાત. આમાં શું છે? ZnSO4માં તમે કહી શકો, ZnSO4માં આ SO4 છે, ત્યાંથી H2SO4 આવતો હશે, અને Zn છે, એમાંથી ZnOH આવતું હશે. તો ZnOH છે એ ZnOH ટ્વાઇસ છે. તો આમાંથી આ જુઓ, વીક એસિડ બેઝ છે અને આ સ્ટ્રોંગ એસિડ છે. જો એસિડ સ્ટ્રોંગ છે એટલે એસિડ વધારે હશે, એટલે એસિડિક સોલ્ટ બનશે. એસિડિક સોલ્ટ બને એટલે લેસ દેન 7 pH બની જાય. બીજું Na2CaCO3, એટલે CaCO3માંથી બને છે H2CO3માંથી, એટલે H2CO3 કેવો હશે મિત્રો? H2CO3 પ્લસ NaOHમાંથી આ બન્યો છે, એટલે H2CO3 વીક એસિડ છે મિત્રો, અને NaOH સ્ટ્રોંગ બેઝ છે. સ્ટ્રોંગ બેઝ હોય એટલે સ્ટ્રોંગનેસ કોની આવશે? બેઝિકની, એટલે બેઝિક સોલ્ટ બનશે. અને જો બેઝિક હોય તો એની pH હંમેશા ગ્રેટર દેન 7 હોય. એટલે આ ફોર્મ્યુલા જો યાદ રહી જાય તો બહુ મજાનું છે. સ્ટ્રોંગ એસિડ તો ન્યુટ્રલ સોલ્ટ બને, કે વીક એસિડ વીક બેઝ તો પણ ન્યુટ્રલ બને. પણ માનો કે એક કોઈ સ્ટ્રોંગ હોય, ધારો કે સ્ટ્રોંગ એસિડ હોય તો એસિડિક સોલ્ટ બને, ને સ્ટ્રોંગ બેઝ હોય તો બેઝિક સોલ્ટ બને, ને બેઝિક સોલ્ટ બને તો pH ગ્રેટર દેન 7,
એસિડિક સોલ્ટ હોય તો pH <7 બની જશે. જોઈએ કેમિકલ ફોર્મ ઓફ ધ કોમન સોલ્ટ. સી વોટર કન્ટેન NaCl, KCl, NaBr, MgBr2, NaIO3. નવું નામ છે સોડિયમ આયોડેટ. આ બધા સી વોટરના સોલ્ટ છે. દરિયાના પાણીમાં આ બધા સોલ્ટ ડિઝોલ્વ છે. NaCl છે, યસ છે, KCl છે, આ બધા સોલ્ટ છે. જો તમે ચેક કરો બરોબર. અને કેટલાક રોક સોલ્ટ છે મિત્રો, સોલ્યુબલ સોલ્ટ ડિઝોલ્વ ઇન સી વોટર ફ્રોમ ધ લાર્જ ક્રિસ્ટલ્સ. અને કહેવાય રોક સોલ્ટ. લાર્જ ક્રિસ્ટલ એમાઉન્ટમાં સી વોટરની અંદર બધા ડિઝોલ્વ થઈ જાય, વિચ ટર્ન્સ ધ બ્રાઉન ડ્યુ ટુ ધ ઇમ્પ્યુરિટીઝ એન્ડ ધીસ ડિપોઝિટેડ સોલ્ટ ઇઝ કોલ્ડ રોક સોલ્ટ. એને કારણે દરિયાનું પાણી આખું બ્રાઉન બની જાય મિત્રો. તમે જોયું છે દરિયાના પાણીમાં બધે ફેર હોય. તમે કેટલાક ફોરેન કન્ટ્રીમાં જુઓ ગ્રીનિશ હોય છે, બ્લુઇશ પાણી હોય છે. તો એ બધા અંદર ઇમ્પ્યુરિટી સોલ્ટની કઈ છે એના ઉપર એનો વોટરનો કલર ચેન્જ થાય છે. પ્રિપરેશન ઓફ NaOH. એક્વાયસ સોલ્યુશન ઓફ NaCl. એટલે શું NaCl એટલે બ્રાઇન કહેવાય. એને બહુ ઇમ્પોર્ટન્ટ વર્કો શું છે? NaCl પ્લસ વોટર. આ સોલ્યુશન છે ને એને બ્રાઇન સોલ્યુશન કહેવાય. ટૂંકમાં મીઠું અને પાણી. ઇલેક્ટ્રોલાઇઝ સો ધ ક્લોરીન ગેસ લિબરેટ એટ ધ એનોડ, હાઇડ્રોજન ગેસ એટ કેથોડ. તો બે આપણને ઇમ્પોર્ટન્ટ મળે છે, ઇમ્પોર્ટન્ટ ગેસીસ મળે છે, ક્લોરીન ગેસ અને હાઇડ્રોજન ગેસ. કેવી રીતે મળે છે? ધારો કે NaCl છે, H2O એટલે બ્રાઇન કહેશું એને. આ બ્રાઇનનું જ્યારે આપણે ક્રિસ્ટલાઇઝેશન કરીએ, ઇલેક્ટ્રોલાઇઝ સોલ્યુશનની અંદર મૂકી દઈએ એટલે એનું 2NaOH એટલે કે NaOH નામની એક પ્રોડક્ટ બનશે, ક્લોરીન પ્રોડક્ટ બનશે અને હાઇડ્રોજન ગેસ. 3 પ્રોડક્ટ મળશે. શું કર્યું છે મેં? આ બ્રાઇન સોલ્યુશન જે હતું એનું ઇલેક્ટ્રોલિસિસ કર્યું. ઇલેક્ટ્રોલિસિસ કર્યું તો આ પ્રોસેસ છે એમાં શું કામ એનું નામ પડ્યું ક્લોર આલ્કલી પ્રોસેસ? કારણ કે આલ્કલી એટલે બેઝ વિચ ડિઝોલ્વ ઇન વોટર. આલ્કલી પણ મળ્યું છે, યસ. NaOH એટલે આલ્કલી મળ્યું છે. ક્લોર એટલે ક્લોરીન મળ્યું છે. ક્લોરીન અને આલ્કલીનું મિક્સચર મળ્યું છે એટલે આ પ્રોસેસનું નામ પડ્યું છે ક્લોર આલ્કલી પ્રોસેસ. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે. વેરી મોસ્ટ IMP હું તો કહું 3 માર્ક્સ માટે પૂછાય જ તે એવી સરસ મજાની પ્રોસેસ છે. આપણે એનો ચાર્ટ જોઈએ, એનો ડાયાગ્રામ ચેક કરીએ અને તમને ડાયાગ્રામ ઉપરથી ખબર પડી જશે કે કેટલી ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે આ. કે ખ્યાલ આવી જાય આપણને કે આ સોલ્ટ છે અથવા આમાંથી જે કેટલાક ગેસિયસ બને છે, કેટલાક ક્લોરીન, હાઇડ્રોજન, NaOH એનું આગળ જતાં ક્યાં ક્યાં યુઝ થાય છે. આ ક્લોર આલ્કલી પ્રોસેસને આપણે સમજીએ. જુઓ, જો મિત્રો અહીંયા જુઓ તો આ એક એનોડ છે મિત્રો. જો આ એનોડ છે અને આ રોડ જે છે એને કેથોડ કહેશું. 2 રોડ છે અને એક અંદર વોટર લીધું છે. કયું વોટર છે તમને ખબર છે? NaCl પ્લસ વોટર અને જેને આપણે કહીએ છીએ બ્રાઇન. આ બ્રાઇન સોલ્યુશન અંદર મૂકી દીધું છે અને વચ્ચે મેમ્બ્રેન એટલે એક પડદો મૂકેલો છે. મેમ્બ્રેનનો મતલબ થાય એક પડદો. હવે આમાંથી બ્રાઇન સોલ્યુશન મૂક્યું છે, બ્રાઇન કન્ટેનિંગ NaOH. હવે જેવી સ્વિચ ઓન કરીએ, પોઝિટિવ વાળા બેટરી છે મિત્રો, ઇલેક્ટ્રોલિસિસ પાસ કરી એટલે ઇલેક્ટ્રોલાઇઝ સોલ્યુશનમાંથી તમને ખબર છે કે Na પોઝિટિવ અને Cl નેગેટિવ બહાર આવશે. વોટર ટ્રીટમેન્ટ એન્ડ ધ સ્વિંગ પૂલ્સ, PVC ડિસ્ટિલેશન્સ ઓફ ધ CFC પેસ્ટિસાઇડ્સ, અહીંથી બહાર બધું આવશે ક્લોરીન ગેસ અને અહીંથી ડાયહાઇડ્રોજન ગેસ બહાર આવશે અને અહીંથી ત્રીજી પ્રોડક્ટ તરીકે NaOH બહાર આવશે. જો કેટલી પ્રોડક્ટ આપણને મળે છે? ક્લોરીન ક્યાં મળશે? એનોડ ઉપર મળશે. કેમ? એનોડ પોઝિટિવ છે. સોરી, જો એનોડ પોઝિટિવ છે, પોઝિટિવ પર હંમેશા નેગેટિવ રોડ આવશે કારણ કે ઓપોઝિટ આર એટ્રેક્ટ ટુ ઇચ અધર. અને કેથોડ શું છે? નેગેટિવ છે, ત્યાં પોઝિટિવ એટલે H પોઝિટિવ આવશે એટલે ત્યાં હાઇડ્રોજન ગેસ લિબરેટ થશે, અહીંથી ક્લોરીન ગેસ મળશે અને અહીંથી NaOH. એટલે 3 પ્રોડક્ટ આપણને મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 પ્રોડક્ટ મળે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લોરીન ગેસ ઇઝ ગિવન ઓફ ધ એનોડ and the hydrogen gas at the cathode. Sodium hydroxide solution is formed near the cathode. Cathode પાસે sodium hydroxide solution મળે અને 3 products produces in this process
આર ઓલ યુઝફુલ ઇન ડિફરન્ટ યુઝીસ ઓફ ધીસ પ્રોડક્ટ. બહુ ઇમ્પોર્ટન્ટ યુઝીસ છે આના ત્રણેય પ્રોડક્ટના, ક્લોરીન, ડાયહાઇડ્રોજન ને એને હોય છે. ક્યાં યુઝ છે આપણે હવે એ ચેક કરવું. પહેલાં તો ક્લોર આલ્કલી પ્રોસેસ સમજી ગયા છો. ઇમ્પોર્ટન્સ પ્રોડક્ટ ફ્રોમ ધ ક્લોર આલ્કલી પ્રોસેસ. બહુ ઇમ્પોર્ટન્ટ ક્લોર આલ્કલી પ્રોસેસ છે, જેનાથી આપણને જો અહીંથી બ્રાઇન એડ કર્યું છે, આ બ્રાઇન છે, અને આ બ્રાઇનથી આપણને 3 પ્રોડક્ટ મળી, ક્લોરીન, હાઇડ્રોજન અને એને હોય છે. હવે આપણે ત્રણેયના યુઝ ચેક કરવા છે, ક્યાં ક્યાં અને ક્યાં આગળ આના હાઇડ્રોજનથી શું બને છે, ક્લોરીનથી શું બને છે અને NaOHથી શું બને છે. ચાલો ચેક કરીએ. 3 products chlorine, hydrogen and NaOH is from uses. ક્યાં યુઝ થાય છે આ ત્રણેયનો? ડી ડિક્રીસિંગ્સ ઓફ મેથડ્સ, એટલે કેટલીક મેથડ છે એનું ડિક્રીસિંગ કરવા માટે આપણે આનો પૂરેપૂરો યુઝ કરીએ છીએ. સોપ ડિટર્જન્ટનું પ્રિપરેશનમાં યુઝ કરીએ છીએ, પ્યોરિફિકેશન ઓફ પેટ્રોલિયમમાં, પછી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, ફાઇબર જે કપડાનો ઉદ્યોગ છે ત્યાં, પછી રિએજન્ટ લેબોરેટરીમાં પણ આનો યુઝ થાય, અને પેપર ઇન્ડસ્ટ્રીઝમાં આનો બહોળા પ્રમાણમાં ત્રણેયનો યુઝ થાય છે. એક એકનો વારાફરતી યુઝીસ જોઈએ આપણે. હાઇડ્રોજનનો યુઝ તમે બધા જાણો છો, આને તો બહુ બેસ્ટ ફ્યુલ છે, બેસ્ટ ફ્યુલ, હાઈ કેલરીફિક વેલ્યુ છે, રોકેટમાં બહુ યુઝ થાય છે, રોકેટ ફ્યુલ. ઇન ધ હાઇડ્રોજિનેશન પ્રોસેસ કરીએ અને વેજીટેબલ ઓઇલ બનાવીએ છીએ, વેજીટેબલ ઘીમાંથી. આ પ્રોસેસ આપણે આગળ આવી ગઈ છે. અને બીજું એક એમોનિયાની પ્રિપરેશન માટે હેબર પ્રોસેસમાં આપણે H2નો યુઝ કરી, H2+N2. એમોનિયામાં શું કરીએ છીએ? H2+N2, એમાંથી એમોનિયા બનાવીએ. આ હેબર પ્રોસેસ છે મિત્રો. ક્લોરીન ગેસનો યુઝ ક્યાં થાય? વોટર ટ્રીટમેન્ટમાં આપણે ક્લોરીન એડ કરીએ. તમે સ્વિમિંગ પુલમાં ગયા છો, ક્લોરીન ગેસ નાખે છે, બેક્ટેરિયાનો, આ એક પ્રકારના બેક્ટેરિયાનો નાશ કરે છે. વોટર ટ્રીટમેન્ટમાં યુઝ થાય છે. પીવીસી મેન્યુફેક્ચર, CFC મેન્યુફેક્ચર, CFC એટલે ક્લોરોફ્લોરોકાર્બન્સ મેન્યુફેક્ચરમાં આપણે આનો યુઝ કરીએ છીએ. અને મેન્યુફેક્ચર ઓફ બ્લીચિંગ પાવડર અને મેન્યુફેક્ચર ઓફ પેસ્ટિસાઇડ્સ બનાવવામાં પણ આપણે ક્લોરીન ખૂબ વાપરીએ. એટલે જોયું તમે, બ્રાઇનની પ્રોડક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્લોર આલ્કલી પ્રોસેસમાં જે થ્રી ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ મળે છે ને મિત્રો, એ મોસ્ટ આઈએમપી છે. કઈ પ્રોડક્ટમાં કઈ વસ્તુ આપણને મળે છે ચેક કરીએ. બ્લીચિંગ પાવડર ચાલો બનાવવો છે તો ક્લોરીન લીધો છે અહીંયા જો, અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લીધો છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને ક્લોરીન આ બંને વચ્ચે રિએક્શન થશે એટલે પોઝિટિવ CaOCl2 આ બ્લીચિંગ પાવડર છે મિત્રો. કેલ્શિયમ ઓક્ઝી ક્લોરાઇડ અને H2O રિલીઝ થશે. ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કેમિકલ ફોર્મ્યુલા મોસ્ટ આઈએમપી છે. કેમિકલ રિએક્શન બ્લીચિંગ પાવડર કેવી રીતે બને? જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું જે સોલ્યુશન છે એમાંથી ક્લોરીન ગેસ પાસ આઉટ કરવું એટલે તરત જ CaOCl2 મળી જાય અને H2O રિલીઝ થાય. જે CaOCl2 શું છે? બ્લીચિંગ પાવડર. એનું રિએક્શન એનો યુઝીસ બ્લીચિંગ પાવડર ઇન કોટન એન્ડ લિનન, એટલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ યુઝ થાય છે. બ્લીચ કરવાનું, ટૂંકમાં બ્લીચ એટલે ધોવાનું, સાફ કરવાનું, વોશ કરવાનું. બ્લીચિંગ ઓફ વુડ પલ્પ ઇન પેપર ઇન્ડસ્ટ્રીઝ, એટલે કાગળ બનાવવાની ફેક્ટરીમાં જે આપણે લાકડાનો માવો વાપરીએ એ બનાવવામાં પહેલાં બ્લીચ કરવો પડે, પછી લાકડામાંથી તમને ખબર છે પેપર બને, વૃક્ષમાંથી બને. બ્લીચ ઓફ ધ વોશ્ડ ક્લોથ અને એઝ એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ફોર ધ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને ફોર ધ disinfected drinking water and making free from the germs. બ્લીચિંગ પાવડર નાખીએ એટલે વોટર આખું ફ્રી ફ્રોમ ધ જમ્સથી આખું ફ્રી બની જાય. એટલે આવી રીતે આપણે ડ્રિંકિંગ વોટરમાં પણ બ્લીચિંગ પાવડરનો યુઝ કરીએ. એટલે જો પહેલી એક પ્રોડક્ટ હતી ક્લોરીન, એમાંથી આપણે શું બનાવ્યું? બ્લીચિંગ પાવડર બનાવ્યો છે. યાદ રાખજો, ઓલી 3 પ્રોડક્ટ ઇમ્પોર્ટન્ટ છે, એનું જ કામ આપણે કરીએ છીએ. હાઇડ્રોજન, ક્લોરીન અને NaOH. ચાલો હવે જોઈએ બેકિંગ સોડા બનાવીએ. તો બેકિંગ સોડા કેમ બને છે? બેકિંગ સોડા એટલે કુકિંગ સોડા, ખાવાનો સોડા, ઘરે ખાઈએ રસોઈનો સોડા એમ કહેવાય. સોડિયમ ક્લોરાઇડ, H2O, કાર્બન ડાયોક્સાઇડ ને એમોનિયા, ત્રણેય વસ્તુ મિક્સ કરી દેવાની. ચારેય મિક્સ કરીએ એટલે NH4Cl મળે, જેને નવસાર કહીએ, અથવા એમોનિયમ ક્લોરાઇડ અથવા NaHCO3 મળે. 2 પ્રોડક્ટ મળે જેને આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કરી. આ જે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે ને, એ જ બેકિંગ સોડા છે આપણો, એ જ બેકિંગ સોડા છે. યસ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ આપણા માટે બેકિંગ સોડા છે.
હવે એ જ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે, સોડિયમ કાર્બોનેટ પ્લસ H2O, એમાંથી પાછો CO2 હું પાસ આઉટ કરું અને પાછો આપણને બીજી પ્રોસેસથી પણ NaHCO3 મળી જાય. અને જો મોર હીટ આપું તો પાછું આ ફર્ધર Na2CO3 H2O અને CO2 ફર્ધર મળે. એટલે આ રિવર્સેબલ પ્રોસેસ છે મિત્રો. આનું હીટ આપવું તો પાછું આ મળી જાય અને આને રિએક્શન કરાવવું તો આ મળી જાય. પણ એકચ્યુઅલમાં આપણી પાસે આ એક જ પ્રોસેસને આપણે સ્ટડી કરવાનો છે. NaCl H2O CO2 ને એમોનિયા પાસ આઉટ કરો એટલે આપણને એમોનિયમ ક્લોરાઇડ મળે અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે. જે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ જ આપણા માટે શું છે? બેકિંગ સોડા છે મિત્રો. બરાબર. યુઝીસ ક્યાં છે? બેકિંગ પાવડર બનાવવામાં આપણા ઘરે પાવડર છે, CO2 પ્રોડ્યુસ થાય છે. એને મેક્સ ધ બ્રેડ એન્ડ કેક. બ્રેડ અને કેક બનાવીએ ત્યાં આગળ આ કેવી રીતે થાય છે જરાક ચેક કરીએ. આ NaHCO3 છે. મેકિંગ બેકિંગ પાવડર વિચ ઇઝ ધ મિક્સચર ઓફ બેકિંગ સોડા એન્ડ ધ માઇલ્ડ ઇડેબલ એસિડ સચ એઝ એ ટાર્ટરિક એસિડ. જ્યારે હું એમાં એડ કરું, સહેજ મસ્ત એસિડ એડ કરું, જો અહીંથી એસિડ કર્યું ટાર્ટરિક એસિડ અથવા કોઈ HCl એડ કરું તો એમાંથી H પોઝિટિવ આવે. અને જેવો H પોઝિટિવ આવે એટલે આમાંથી કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થશે, H2O રિલીઝ થશે અને સોડિયમ સોલ્ટ ઓફ એસિડ રિલીઝ થશે. અને આ જે કાર્બન ડાયોક્સાઇડ ગેસ જે આવ્યો ને એટલે જ તે ઓલા પાઉં ને એ બ્રેડ ને છે ને એ પોચા બને, સોફ્ટ બને છે. સમજ્યા તમે? CO2 પ્રોડ્યુસ થાય છે કેમાંથી? બેકિંગ સોડામાંથી. બેકિંગ સોડામાં શું નાખવાનું છે? થોડો ટાર્ટરિક એસિડ નાખીએ, એમાંથી H પોઝિટિવ રિલીઝ થાય. H પોઝિટિવ આની સાથે રિએક્ટ કરીને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે. એ કાર્બન ડાયોક્સાઇડને કારણે આપણને પાઉં પોચા લાગે છે, બ્રેડ અને બેકરીની આઇટમ બધી પોચી લાગે છે. એઝ એન ધ એન્ટાસિડ તરીકે યાદ કરો. એન્ટાસિડમાં આપણે લીધો છે આને. સોડા એસિડ ફાયર એક્સટિંગ્યુશરમાં સોડા એસિડ બનાવે છે. એઝ એ ડિસઇન્ફેક્ટેડ છે એટલે ક્યાંય ઇન્ફેક્શન લાગ્યું હોય તેને દૂર કરવામાં. અને એઝ એ રિએજન્ટ ઇન લેબોરેટરી. લેબોરેટરીમાં ક્યારેક રિએજન્ટમાં પણ આપણને બેકિંગ સોડા બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફરીથી એની પ્રિપરેશન મોસ્ટ IMP છે અને પ્રિપરેશન માટેનું કેમિકલ રિએક્શન તમને આવડી જવું જોઈએ. NaCl H2O CO2 અને એમોનિયા, એટલે જેને આપણે કિચન સોડા પણ તરીકે ઓળખીએ છીએ. અને ક્રિપ્સી પેકર્સમાં અને એક્સેટ્રામાં સમટાઈમ્સ ઇટ ઇઝ એડેડ તો ફાસ્ટર કુકિંગ કરવા માટે પણ આપણે એને એડ કરીએ છીએ. એટલે પ્રોસેસ કેવી રીતે છે બરાબર સમજજો. અને એમોનિયમ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કેવી રીતે બને છે તેને ધ્યાન રાખજો. ત્રીજી એક ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ જોઈએ આપણે, વોશિંગ સોડા. વોશિંગ સોડાનું ફોર્મ્યુલા છે Na2CO3 × 10H2O. 1 માર્કમાં ફોર્મ્યુલા પૂછાય. એની પ્રિપરેશન ઇમ્પોર્ટન્ટ છે. NaHCO3 ને હીટ આપીએ વધારે પડતી એટલે Na2CO3 બને, જેને આપણે કહીએ સોડિયમ કાર્બોનેટ. એની સાથે 10 મોલિક્યુલર એટેચ કરીએ. 1 મોલ્સ ઓફ Na2CO3 સાથે 10 મોલ ઓફ H2O એડ કરી દઈએ એટલે 10 મોલ ઓફ H2O અને 1 મોલ ઓફ Na2CO3. આ બે જે ક્રિસ્ટલાઇઝ થાય એનું નામ છે વોશિંગ સોડા, જેને આપણે બેઝિક સોલ્ટ પણ કહીએ છીએ, જેને આપણે સાદી ભાષામાં વોશિંગ સોડા. એટલે આપણે જે ઘરે બે સોડા હોય આપણા ઘરે, ખાવાનો સોડા અને ધોવાનો સોડા જેને કહીએ, કપડાં ધોવા માટે સોડા વાપરીએ ને તે છે આ Na2CO3. આ બહુ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. અહીંયા રીક્રિસ્ટલાઇઝેશન કરવાનું છે એટલે ફરીથી આ બેને ક્રિસ્ટલને એડ કરવાના, જોડાવાનું, બે ક્રિસ્ટલ જોડી દેવાના. 1 મોલ ઓફ Na2CO3 ને 10 મોલ ઓફ H2O. એટલે જે Na2CO3 10 હાઇડ્રોક્સાઇડ જે છે વોટર મોલિક્યુલ એટેચ થાય જેને કહેવાય વોશિંગ સોડા. એ ઘણીવાર તમે જોયું છે 6-7 સ્ટાન્ડર્ડમાં તમે વોશિંગ સોડાનું ફોર્મ્યુલા લખો છો Na2CO3, પણ એકચ્યુઅલમાં એની સાથે 10 મોલ ઓફ H2O પણ હોવા જોઈએ. યુઝીસ તો બહુ ઇઝી છે, તમને તરત આવડી જાય એવા છે. સોપ અને ગ્લાસ મેન્યુફેક્ચરિંગ માટે બોરેક્સ પાવડરના પ્રિપરેશનમાં વપરાય છે. ક્લિન્સિંગ એજન્ટ ફોર ધ ડોમેસ્ટિક, એટલે કે ઘરે આપણે સાદી ભાષામાં કહીએ તો ધોવામાં, ગમે એ વસ્તુ ધોવામાં આપણે લાદી ધોવામાં એમ આપણે વાપરીએ છીએ. રિમૂવિંગ ઓફ ધ પરમેનન્ટ હાર્ડનેસ ઓફ H2O. H2Oની જે હાર્ડનેસ છે, હાર્ડ વોટર હોય એમાં હાર્ડ વોટરની હાર્ડનેસ આપણે દૂર કરવા પણ વોશિંગ સોડા નાખીએ. પેપર અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં અને કે એઝ એ રિએજન્ટ ઇન લેબોરેટરી. રિએજન્ટ ઇન લેબોરેટરી કોમન છે, બધામાં લખી નાખવાનું મિત્રો. ક્યારેક એટલા યુઝીસ જ પૂછાય છે, ઘણા બધા યુઝ લખવાના મિત્રો, એને જરૂર પડશે એટલા યુઝીસ લઈ લેશે.
યુઝિસ તો કમ્પ્લીટલી પાકા કરી નાખવાના. અને આવા સાદા રિએક્શનો હોય ને, કેમિકલ રિએક્શન હોય તો આવડવા જ જોઈએ. 2 માર્ક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક એક્ટિવિટી છે 2.15માં કે હીટ એ ફ્યુ ક્રિસ્ટલ્સ ઓફ કોપર સલ્ફેટ ઇન એ ડ્રાય બોઇલિંગ ટેસ્ટ ટ્યુબમાં નાખી દઈએ આપણે. ટર્ન્સ એ વ્હાઇટ ફ્રોમ બ્લુ. બ્લુમાંથી શું બની ગયું? વ્હાઇટ બની ગયા. શું કામ બની ગયા? કોપર સલ્ફેટ ક્રિસ્ટલ વિચ સીન્સ ટુ બી એ ડ્રાય કન્ટેન એટ 2, કારણ કે એમાં 2 હતું. એન્ડ ઓફ ધ ક્રિસ્ટલાઇઝેશન કોપર સલ્ફેટ ઇન્ટુ 5 એટલે H2O સાથે ક્રિસ્ટલાઇઝેશન થયું, ત્યારફોર કોપર સલ્ફેટ હાઇડ્રેટેડ ફોર્મ. બરોબર છે ને? કોપર સલ્ફેટના ફ્રી ક્રિસ્ટલ નાખ્યા અને ડ્રાય બોઇલિંગ ટેસ્ટ ટ્યુબમાં નાખી દીધા એટલે 5H2O એની સાથે એટેચ થયા એટલે કોપર સલ્ફેટ હાઇડ્રેટેડ બની ગયું. વોટર ઓફ ધ ક્રિસ્ટલાઇઝેશન ઇન્ડિકેટ્સ ધ ફિક્સ નંબર ઓફ H2O molecules presence in 1 molecular unit of the copper sulfate. કોપર સલ્ફેટનો એક મોલિક્યુલરની સાથે 5 મોલ ઓફ ધ H2O એની સાથે ક્રિસ્ટલાઇઝેશન થાય છે. વાય ક્રિસ્ટલ્સ ઓફ કોપર સલ્ફેટ કલરલેસ બની જાય છે? બીકોઝ 5 H2O મોલિક્યુલ્સ ઓફ ધ પ્રેઝન્સ ઇન 1 ફોર્મ્યુલા યુનિટ ઓફ ધ કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટના 1 ફોર્મ્યુલા યુનિટ સાથે 5 ફોર્મ્યુલા યુનિટ ઓર 5 મોલિક્યુલ્સ ઓફ વોટર એની સાથે એટેચ થાય છે એટલે બની જાય છે કલરલેસ. જેને બ્લુ કલર હતો કોપર સલ્ફેટનો, એમાંથી શું બની ગયું? કોપર સલ્ફેટ હાઇડ્રેટેડ બની ગયું. અને આ કોપર સલ્ફેટ હાઇડ્રેટેડ છે, એનો કલર વ્હાઇટ એટલે કલરલેસ છે. ઓન ધ હીટિંગ સચ ધ ક્રિસ્ટલાઇઝેશન 5H2O આર રિમૂવડ સો ધ કલરલેસ સોલ્યુશન વિલ બી ફોર્મ. છેલ્લી અને બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા, રૂટીન લાઈફમાં બહુ મજાની ફોર્મ્યુલા છે, આપણે યુઝ કરીએ છીએ આ પ્લાસ્ટર ઓફ પેરિસને. થોડીક આપણી ટેક્સ્ટબુકમાં એને જુદી રીતે મોડિફાઈડ કરેલી છે એટલે જરાક સમજવાની કોશિશ કરજો. જુદી છે સાવ. કે જ્યારે કેલ્શિયમ સલ્ફેટ હેમી અથવા હાઇડ્રેટ સોલ્યુશન છે, જેને આપણે કહીએ છીએ જીપ્સમ, કહીએ છીએ ને આને જીપ્સમ. આ જીપ્સમને જ્યારે 373 કેલ્વિન ટેમ્પરેચરે વોટર મોલિક્યુલ્સ અને બીકમ એ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ બની જાય, એમાંથી વોટર મોલિક્યુલ રિલીઝ થઈ જાય. જો 2 હતા એમાંથી 1.5 વોટર મોલિક્યુલ રિમૂવ થઈ ગયા, ખાલી હાફ મોલિક્યુલ એની પાસે બચ્યા. આ જે આખું સોલ્યુશન, આ જે આખું કેમિકલ ફોર્મ્યુલા બને છે તેને કહેશું POP. ફરીથી યાદ કરશું, જીપ્સમને આપણે હીટ આપશું 373 કેલ્વિન ટેમ્પરેચરે. જો ટેમ્પરેચરનો સ્ટાન્ડર્ડ યુનિટ કેલ્વિન છે અને તરત જ એમાંથી 1.5 મોલિક્યુલ ઓફ વોટર રિલીઝ થશે. જો હું વધુ હીટ આપીશ ને તો બધું ઉડી જશે, તો કેલ્શિયમ સલ્ફેટ એકલો જ બનશે. યાદ રાખજો મિત્રો, હીટ ઇમ્પોર્ટન્ટ છે, કેટલું હીટ રાખવું, કન્ડિશન ઇમ્પોર્ટન્ટ છે. કન્ડિશન જો વધઘટ થશે તો વોટર મોલિક્યુલના વધઘટ થશે, એટલે આટલી જ કન્ડિશન જો હશે તો જ 1.5 વોટર મોલિક્યુલ થશે, તો જ હાફ મોલિક્યુલ્સ ઓફ H2O એની સાથે એટેચ થશે ને એને જ આપણે કહેશું POP. POP is called calcium sulfate hemi. Hemi means half, hydrated, in which the calcium also, sulfate also, ion presence in it. Calcium sulfate half H2O એટલે આને કહેશું આપણે POP. ઉપર જ હમણાં કીધું. એની સાથે બીજો હું ધારો કે આ બે એડ કરી દઉં 1.5, તો પાછું જીપ્સમ બને. યસ, તો ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે આ બંને રિવર્સેબલ પ્રોસેસ પણ છે. યસ, ઇટ કેન બી ઓલ્સો. યુઝિસ ક્યાં છે? POP ક્યાં વપરાય? આપણે છતે લગાડીને કન્સ્ટ્રક્શન ઓફ ધ પ્લાસ્ટરિંગ ઓફ વોલ્સ. ઘરે દિવાલો ઉપર હવે તો સુશોભન માટે આ જ કામ કરીએ છીએ. POP છતમાં લગાડીએ છીએ. યાદ કરો. ઇન ધ ઓર્થોપેડિક્સ સેટલિંગ્સ ઓફ બોન ફ્રેક્ચર્સ. હાથે આપણે નથી કહેતા પ્લાસ્ટર આવ્યું બોન ફ્રેક્ચરિંગમાં, એ પ્લાસ્ટર એ જ POP છે. મેકિંગ ધ કાસ્ટ ઇન ધ ડેન્સિટી. ડેન્ટિસ્ટ્રી એટલે જે ડેન્ટિસ્ટ છે ચોકઠા બનાવે છે, દાંતના ચોકઠા બનાવે ને, એ પહેલાં માપ લે એટલે એના માટે કાસ્ટિંગ કરવું પડે. એ કાસ્ટિંગ કરવા માટે POP વાપરે છે. મેકિંગ ધ આઈડિયોલ્સ એટલે મૂર્તિ બનાવવામાં પણ વપરાય છે. ગણેશજીની એની મૂર્તિઓ જો POPની બને છે. મેકિંગ ધ ચોક્સ ફોર ધ રાઇટિંગ, જે બોર્ડમાં ચોકથી રાઇટિંગ કરીએ એ કેલ્શિયમ સલ્ફેટ છે એકચ્યુઅલમાં. અને લેબ એપ્લાઇડ એઝ એ પ્લાસ્ટર ફોર ધ મેકિંગ ધ એપાર્ટસ એર ટાઇટ. લેબોરેટરીમાં બધું એર ટાઇટ હોવું જોઈએ, નકર જો એર અંદર ઘૂસી જાય તો આપણો એક્સપેરિમેન્ટ ન બરોબર થાય. એટલે એર ટાઇટ બધા એપાર્ટન્સ કરવા માટે આપણે POPનો યુઝ કરીએ છીએ.
એ પીઓપી આપણા માટે રૂટીન લાઈફમાં પણ ખૂબ ઇમ્પોર્ટન્સ છે. એટલે કેટલી પ્રોડક્ટ બની બરાબર મિત્ર યાદ કરો. આપણો મેઇન ટોપિક હતો ક્લોરઆલ્કલી. ક્લોરઆલ્કલીમાંથી આપણે ડાયહાઇડ્રોજન, પછી ક્લોરીન ગેસ અને NaOH આ 3 રિલીઝ કર્યા અને ત્રણેયમાંથી એક પ્રોડક્ટ આપણે બનાવી. યાદ કરો, વોશિંગ સોડા, બેકિંગ સોડા, પીઓપી. યાદ છે ને? આ બધી જ પ્રોસેસ જે છે એ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે. આપણે ચેક કરતા રહેવાની છે અને આ દરેકના કેમિકલ રિએક્શન પ્રિપરેશનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ઇઝીમાં ઇઝી જો પાર્ટ હોય તો આના યુઝીસ છે. એટલે આ ચેપ્ટર આપણો 2nd નંબરનો. અહીંયા આપણે એસિડ, બેઝ અને સોલ્ટ્સને ફિનિશ કરીએ છીએ મિત્રો. આની સાથે કેટલીક એક્સરસાઇઝ છે, મેં તમને મટીરિયલ આપ્યું છે. એ મટીરિયલ્સમાં એક્સરસાઇઝ બધી જ કરવાની છે, બધી જ એક્સરસાઇઝ, ઇનટેક્સનો પાર્ટ, ક્વેશ્ચન આન્સર અને સ્લાઇડ્સ, એ બધું જ કરવાનું છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. મોર એન્ડ મોર રિવિઝન આપજો, બહુ મજા આવશે મિત્રો. કેમિકલ રિએક્શન છે જે પ્રિપરેશનના, એ 3, 4, 5 વાર જ્યાં સુધી યાદ ન રહે એટલી વાર એક સાથે લખજો. એક સાથે લખો. પહેલાં વોશિંગ સોડાનું લખો, પછી બેકિંગ સોડા લખો, પછી પીઓપી લખો. વારાફરતી લખ્યા જ કરો તો એકબીજામાં ક્યારેય મિક્સઅપ નહીં થાય મિત્રો. બરાબર? તો નવા લેક્ચરમાં આપણે પાછું એક નવો લેસન, બહુ મજાનો એસિડ બેઝ સોલ્ટ ભણવો છે. એસિડ બેઝ સોલ્ટ પછી મેટલ નોન મેટલ ભણવો છે આપણે. ઓકે, તો આપણે નવા લેક્ચરમાં એક નવો લેસન સાથે પાછા મળીએ છીએ. બી હેપી અને કન્ટિન્યુઅસ વિથ લર્નિંગ પ્રોસેસ. ઓકે, થેન્ક યુ વેરી મચ ડિયર ફ્રેન્ડ.